નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. મિત્રો, આજે આપણે વાત કરવી છે કે રાસાયણિક ખાતરો જે બજારમાં મળે છે અને તેમાં ખાસ કરીને જે ડીએપી એટલે કે જેને આપણે 1847 અથવા તો ડાઈ એમોનિયમ ફોસ્ફેટ તરીકે જે આપણે ઓળખીએ છીએ, તે નકલી છે કે અસલી, તેને આપણે મિત્રો કઈ રીતે ઓળખી શકાય, એને ઓળખવાની થોડીક પદ્ધતિ વિશે મિત્રો માહિતી મેળવવી છે. સૌથી વધારે જો ભેળસેળ આપણે જો કોઈ ખાતરની અંદર થતી હોય તો એ ડીએપી ખાતર છે. કેમ કે જે માર્કેટની અંદર મોંઘા ખાતરો મળી રહ્યા છે, એટલે કે જે ડીએપી જેવા ખાતરો છે એની અંદર સૌથી વધારે અત્યારે મિત્રો ભેળસેળ જોવા મળે છે. નકલી માલ આવી જાય છે. અને ખાસ આમ જોઈએ તો જે આ ડીએપી જે ખાતરો છે એને અસલી છે કે નકલી એ ઓળખવું ખૂબ મુશ્કેલ બનતું હોય છે, પરંતુ થોડીક પદ્ધતિ દ્વારા આપણે એને જાણી શકીએ છીએ કે જે આપણી પાસે રહેલું ડીએપી ખાતર છે એ અસલી છે કે નકલી. તો એને કઈ રીતે જાણવું એની વિશે થોડીક મિત્રો વાત કરીએ. તો સૌથી પહેલી પદ્ધતિની મિત્રો આપણે વાત કરીએ તો આપણે જે ખાતર, જે ડીએપી ખાતર જે આપણે ખરીદેલું છે એના થોડાક દાણા લઈ અને આપણે હાથની અંદર આપણે જેમ તમાકુ જેમ ખાઈએ ને, તમાકુ જેમ હાથમાં રાખીએ અને ચૂનો નાખીને જે તમાકુને આપણે આ રીતે સોળીએ છીએ, એ રીતે થોડાક ડીએપી ખાતરના દાણા લઈ હાથમાં લઈ અને જે ચૂનો છે એમાં નાખી અને હાથેથી જો એને ઘસવામાં આવે તો આ જે અસલી જે ડીએપી હોય છે તો એની અંદરથી એટલી બધી દુર્ગંધ આવે છે કે એને સૂંઘવું પણ આખું મુશ્કેલ બની જતું હોય છે. તો મિત્રો, આ જે વસ્તુ છે એટલી તીવ્ર દુર્ગંધ આવતી હોય છે કે એને આપણે સૂંઘવું પણ મુશ્કેલ બની જતું હોય છે. તો આ પ્રકારે મિત્રો જો તમારા ડીએપી ખાતરની અંદર થાય તો સમજવાનું કે આપણી પાસે રહેલું જે ડીએપી ખાતર છે એ મિત્રો ઓરિજિનલ છે, અસલી છે, અને તમે જે ખાતર લાવેલા છો એ પણ યોગ્ય છે અને તમારી જમીનની અંદર આપો તો એ પૂરતા પ્રમાણની અંદર રિઝલ્ટ આપવાની કેપેસિટી પણ મિત્રો ધરાવે છે. મિત્રો, આપણે એક ચૂનાની વાત કરી, આગળ બીજી એક પદ્ધતિની વાત કરીએ તો જે ડીએપી ખાતર અસલી છે કે ડુપ્લિકેટ એની ઓળખ માટે એ જે ડીએપી જે ખાતર છે એને જો હાથમાં લઈ અને જો આમ નખેથી તોડવામાં આવે તો એકદમ કઠોર હોય છે, કે એટલું કડક હોય છે કે જે એને સહેલાઈથી એટલે કે સરળતાથી આપણા નખ વડે એને દબાવી શકાતું નથી અને એટલું તો આમ નખ વડે તોડી પણ શકાતું નથી. એટલું મિત્રો જે ઓરિજિનલ જે ખાતર હોય છે, અસલી જે ખાતર હોય છે એ એટલું કઠોર હોય છે, કડક હોય છે કે જે આપણા નખ વડે એને મિત્રો તોડી શકાતું નથી. અને જો આ વસ્તુ બને કદાચ હાથ વડે આમ દબાવવામાં આવે અને જો ખાતર દબાઈ જતું હોય, નખ વડે તોડવામાં આવે તો તૂટી જતું હોય, તો મિત્રો તમારી પાસે જે રહેલું ડીએપી ખાતર છે મિત્રો હલકી ગુણવત્તાનું છે એવું આપણે સમજી શકીએ, એવું માની શકાય. એટલે જો જે ઓરિજિનલ જે છે ડીએપી ખાતર એને આપણે નખ વડે દબાવીએ તો એને તૂટી જતું નથી. મિત્રો, આ બીજી પદ્ધતિ હતી. મિત્રો, ત્રીજી પદ્ધતિની એક આપણું જે આપણી પાસે જે ડીએપી ખાતર રહેલું છે એને ઓળખવાની ત્રીજી પદ્ધતિની વાત કરીએ તો કે જે ડીએપી ખાતર છે એના થોડા દાણા તવા ઉપર મૂકી અને એને જો મિત્રો ધીમા તાપે એને ગરમ કરવામાં આવે, એ દાણાને તવા ઉપર રાખી તો જે દાણા છે એ થોડા સમયની અંદર મિત્રો ફૂલી જાય છે. જે ઓરિજિનલ ડીએપી છે એના દાણા જે થોડા સમયની અંદર મિત્રો એકદમ ફૂલી જાય છે, તો સમજવાનું કે આપણી પાસે રહેલું ડીએપી જે ખાતર છે મિત્રો ઓરિજિનલ છે. મિત્રો, આપણે 3 પદ્ધતિ વિશે મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે આપણી પાસે રહેલું જે ડીએપી ખાતર છે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ 1846, જે વિસ્તારની અંદર જે ખેડૂત મિત્રો એને ઓળખતા હોય એ રીતે એ ખાતરને કઈ રીતે આપણે અસલી છે કે નકલી એ ઓળખવાની પદ્ધતિ વિશે વાત કરી. એમાં ફરી વખત ટૂંકમાં જોઈ લઈએ તો ચૂનાની વાત કરી કે હાથમાં રાખીને મસળવાથી તીવ્ર દુર્ગંધ આવે. બીજી પદ્ધતિની વાત કરી તો નખથી આસાનીથી તોડી શકાતું નથી કે હાથેથી દબાવી શકાતું નથી, તો ઓરિજિનલ છે. અને ત્રીજી પદ્ધતિની વાત કરી કે જે આપણે તવા પર જો એને ગરમ કરવામાં આવે થોડાક દાણા લઈ તો એકદમ દાણા છે એ મિત્રો ફૂલી જાય છે. મિત્રો, તો આ જે ડીએપી ખાતરની અસલી ઓળખ છે. ઘણી વખત મોંઘા ખાતરો ડુપ્લિકેટ થવાના કારણે ઘણી વખત ખેડૂત મિત્રો ખેતરની અંદર ડીએપી આપે છતાં ઘણી વખત એને રિઝલ્ટ નથી મળતું. ઘણા ખેડૂત મિત્રો ફરિયાદ કરતા હોય છે કે ડીએપી આપ્યા છતાં રિઝલ્ટ નથી મળતું. પરંતુ મિત્રો, તમે જો પણ ડીએપી ખાતરની અત્યારે વર્તમાન સમયે ખેંચ પડી હતી હમણાં ડીએપી ખાતરની, તો આવા સમયે વધારે પ્રમાણની અંદર ડુપ્લિકેટ બનવાના ચાન્સ રહેતા હોય છે. તમે પણ જો ડીએપી ખાતર મિત્રો ખરીદ્યું છે તો એક વખત આ પ્રમાણે પદ્ધતિથી આપણે જાણી શકીએ છીએ કે ડીએપી ખાતર અસલી છે કે નકલી. મિત્રો, તમે જો પણ ડીએપી ખાતર લાવ્યા છો એ ખાસ જો લેવાનો આગ્રહ છે એ આપણા ડેપો હોય કે યોગ્ય માન્ય લાયસન્સ ધારકો હોય, સહકારી મંડળીઓ હોય, એવા લોકો પાસેથી જ વધારે ખાતર ખરીદવાનો મિત્રો આગ્રહ રાખવો જોઈએ. મિત્રો, વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો. આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.